સ્વાગત છે મિત્રો. આજે આ પીપીટી લેક્ચર ખાસ કરીને જીસેટ નેટ જેવી પરીક્ષાની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. આપણી ચર્ચાનો વિષય છે યુનિટ 1 સમાજકાર્યનો વિકાસ અને લાક્ષણિકતાઓ. ચાલો એક પછી એક મુદ્દા પર નજર કરીએ. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સમાજકાર્ય સિદ્ધાંતો અને વ્યવહાર વિષય પર. આ પ્રસ્તુતિમાં આપણે સમાજકાર્યના મૂળભૂત સિદ્ધાંતો, તેના ઐતિહાસિક વિકાસ અને બદલાતા સંદર્ભોમાં તેની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરીશું. સાથે સાથે સમાજકાર્યના વિવિધ ક્ષેત્રો અને તેમાં રહેલા પડકારોને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ પ્રસ્તુતિમાં આપણે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. સમાજકાર્યનો પરિચય, તેમાં વ્યાખ્યા, અવકાશ અને સિદ્ધાંતો સમજીશું. વૈશ્વિક અને ભારતીય સંદર્ભમાં વિકાસ, યુકે, યુએસએ અને ભારતમાં સમાજકાર્યના ઐતિહાસિક વિકાસની ચર્ચા કરીશું. સામાજિક સુધારણાનું યોગદાન, ખાસ કરીને 19મી અને 20મી સદીના સુધારક પ્રવાહોનું મહત્વ સમજીશું. વ્યવસાયિક રીતે સમાજકાર્ય, સમાજકાર્યના મૂલ્યો, વ્યવસાયિક અને નૈતિકતાની ચર્ચા કરીશું. વર્તમાન પડકારો અને ભવિષ્યના દૃષ્ટિકોણ, બદલાતા પરિસ્થિતિમાં સમાજકાર્યની નવી ભૂમિકાઓ વિશે વિચારણા કરીશું. વિવિધ ક્ષેત્રોમાં સમાજકાર્ય, કુટુંબ, બાળક, મહિલા, આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં સમાજકાર્યની ઉપયોગિતા સમજીશું. આ તમામ મુદ્દાઓને એક પછી એક વિગતવાર સમજવાના છીએ. સમાજકાર્યની વ્યાખ્યા, અવકાશ, સિદ્ધાંતો, પ્રકૃતિ, ધ્યેય અને પ્રક્રિયા વિશે આપણે સમજીએ. સમાજકાર્યની વ્યાખ્યા. સમાજકાર્ય એ એક એવું વ્યવસાયિક ક્ષેત્ર છે જે વ્યક્તિ, કુટુંબ, જૂથ તથા સમુદાયના જીવન સ્તરમાં સુધારો લાવવા માટે સંગઠિત પ્રયાસ કરે છે. આ કાર્ય માત્ર દાન, પરોપકાર કે સેવાભાવ પૂરતું જ નથી, પરંતુ વૈજ્ઞાનિક જ્ઞાન, પદ્ધતિઓ અને સિદ્ધાંતોના આધારે કરવામાં આવે છે. નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક યુએસએ 1970માં વ્યાખ્યા આપેલ સમાજકાર્ય એ વ્યક્તિ, જૂથ કે સમુદાયને તેમની સામાજિક કાર્યક્ષમતા વધારવામાં અથવા તો ફરીથી સ્થાપિત કરવામાં મદદરૂપ થતું વ્યવસાયિક કાર્ય છે. ભારતીય સંદર્ભમાં વ્યાખ્યા જોઈએ તો સમાજકાર્ય એ એવી માનવીય સેવા છે જે માનવીય અને સમાજ વચ્ચેના તફાવતોને સંતુલિત કરે છે, સામાજિક સમસ્યાઓનું નિવારણ કરે છે અને સુખી જીવન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. સમાજકાર્યના અવકાશ, સ્કોપ ઓફ સોશિયલ વર્ક. સમાજકાર્યનો અવકાશ ખૂબ જ વિશાળ છે. તે વ્યક્તિગત સ્તરેથી લઈને વૈશ્વિક સ્તર સુધીની પ્રશ્નોને આવરી લે છે. વ્યક્તિગત સ્તરે વ્યક્તિની માનસિક, ભાવનાત્મક અને સામાજિક પ્રશ્નોનો ઉકેલ, પરિવાર અને જૂથ સ્તરે કુટુંબ સુખાકારી, બાળ કલ્યાણ, યુવા વિકાસ, વૃદ્ધ સેવા, સમુદાય સ્તરે ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, સમુદાય સંગઠન, પર્યાવરણ રક્ષણ. આપણે વિશિષ્ટ ક્ષેત્રો જોઈશું. આરોગ્ય અને માનસિક આરોગ્ય, શિક્ષણ અને સંશોધન, ઉદ્યોગ અને શ્રમ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, દિવ્યાંગ પુનર્વસન, આપત્તિ વ્યવસ્થાપન. અથવા તો સમાજકાર્યનું ક્ષેત્ર ત્યાં સુધી વિસ્તરેલું છે જ્યાં સુધી માનવીય સમસ્યાઓ અને સામાજિક અસમાનતાઓ અસ્તિત્વ ધરાવે છે. સમાજકાર્યના સિદ્ધાંતો જોઈશું આપણે. વ્યક્તિગતતા, દરેક વ્યક્તિને અનોખી છે, તેની સમસ્યા અનુકૂળ રીતે સમજવી. સ્વીકૃતિ, વ્યક્તિ તેની પૃષ્ઠભૂમિ અને પરિસ્થિતિની સાથે સ્વીકારવી. સ્વનિર્ણય, વ્યક્તિને પોતાની પસંદગી અને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી. નિયંત્રિત લાગણીશીલ જોડાણ, કાર્યકર પોતાની લાગણીઓને નિયંત્રિત રાખીને ક્લાયન્ટ સાથે જોડાય. ગોપનીયતા, ક્લાયન્ટની માહિતી ગુપ્ત રાખવી. લાગણીઓની હેતુપૂર્ણ અભિવ્યક્તિ, વ્યક્તિને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક આપવી. નિષ્પક્ષ વલણ, ક્લાયન્ટ પ્રત્યે કોઈપણ પક્ષપાત કે પૂર્વગ્રહ ન રાખવો. સમાજકાર્યની પ્રકૃતિ, માનવીય સેવા, માનવ કલ્યાણ તેના કેન્દ્રમાં છે. વ્યવસાયિક પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક જ્ઞાન અને કુશળતા પર આધારિત. વિજ્ઞાન અને કળાનું સંયોજન, વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે લાગણીશીલ કળાનો ઉપયોગ. સામાજિક ન્યાય પર આધારિત, માનવ અધિકાર, સમાનતા અને ન્યાયને પ્રોત્સાહન આપવું. પ્રતિરોધક
ઉપચારાત્મક અને પુનર્વસનાત્મક સમસ્યાઓ અટકાવી, ઉકેલવી અને સુધારો કરવી. સમાજ કાર્યના ધ્યેય વ્યક્તિ સમાજનો સમન્વય અને વ્યક્તિ અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવો. સામાજિક ન્યાય સ્થાપિત કરવો. દમન, અસમાનતા અને અન્યાય દૂર કરવો. માનવીય ક્ષમતાઓનો વિકાસ. વ્યક્તિની અંદર શક્તિઓને ઓળખવી, તેને પ્રગતિશીલ બનાવવું. સામાજિક બદલાવ લાવવો. સામાજિક બંધારણ અને સંસ્થાઓમાં સુધારા કરવા. માનવ અધિકારોનું રક્ષણ. નબળા વર્ગોના હકો માટે કાર્ય કરવું. સમાજ કાર્યની પ્રક્રિયા. સમાજ કાર્યની પ્રક્રિયા વિવિધ પદ્ધતિઓ દ્વારા થાય છે. તેને પ્રાઇમરી મેથડ્સ અને સેકન્ડરી મેથડ્સમાં વહેંચી શકાય છે. તો પહેલા આપણે જોઈશું પ્રાઇમરી મેથડ્સ. વ્યક્તિ સાથે કામ, વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ માટે. જૂથ સાથે કામ, નાના જૂથો મારફતે વિકાસ. સમુદાય સંગઠન, સમુદાયને જાગૃત અને સંગઠિત કરવું. સેકન્ડરી મેથડ, સામાજિક ક્રિયા, સામાજિક પરિવર્તન માટે સંગ્રામ. કલ્યાણ વહીવટ, સંસ્થાઓનું આયોજન અને સંચાલન. સંશોધન, નવી જાણકારી મેળવવી અને પ્રેક્ટિસ સુધારવી. આ રીતે સમાજ કાર્ય એક એવા વ્યવસાયિક, વૈજ્ઞાનિક અને માનવીય સેવા છે જે વ્યક્તિ અને સમાજ બંનેના સર્વાંગીણ વિકાસ માટે કાર્ય કરે છે. મિત્રો, વ્યવસાયિક સમાજ કાર્યનો વિકાસ એક દિવસમાં થયો નહોતો, પરંતુ ધીમે ધીમે સમાજમાં થયેલા સુધારાથી આગળ વધ્યો. વિશ્વભરમાં ખાસ કરીને સામાજિક કલ્યાણ, દાન, ન્યાય અને આવશ્યકતાને આધારે બનાવીને આ વ્યવસાયનું નિર્માણ થયું. યુકેમાં ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટી COS અને યુએસએમાં સેટલમેન્ટ મૂવમેન્ટ જેવી ચળવળો આ વ્યવસાયના પાયાના સ્તંભ બન્યા. આ સંસ્થાઓએ ગરીબ, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્ય કરવાનું શરૂ કર્યું, જેના કારણે સમાજ કાર્યને વ્યવસાય તરીકે માન્યતા મળી. મિત્રો, વ્યવસાયિક સમાજ કાર્યનો વિકાસ માત્ર સંસ્થાઓ દ્વારા જ નહીં, પરંતુ સામાજિક સુધારણાના પ્રયાસોથી પણ થયો હતો. 19મી સદીમાં સામાજિક સુધારણાનું યોગદાન. આ સમયમાં રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા મહાનુભાવો સામાજિક કુરિવાજો સામે ઊભા રહ્યા. તેઓએ સતી પ્રથા નાબૂદ કરવી, સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવું અને અસ્પૃશ્યતા વિરોધી ચળવળ જેવી પ્રવૃત્તિઓ કરવી. આ કારણે સમાજમાં પરિવર્તન અને જાગૃતિ આવી. 20મી સદીમાં ભારતના વ્યવસાયિક સમાજ કાર્યનો વિકાસ. 20મી સદીમાં સામાજિક સુધારણાથી આગળ વધીને સમાજ કાર્યને વ્યવસાયિક સ્વરૂપ મળ્યું. 1936માં મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ TISS સ્થાપવામાં આવ્યું, જે ભારતનું પ્રથમ સમાજકાર્યનું શૈક્ષણિક સંસ્થા હતી. આ સંસ્થાએ તાલીમ, સંશોધન અને વ્યવસાયિક અભ્યાસ દ્વારા સમાજ કાર્યને મજબૂત પાયો આપ્યો. ભારતમાં સમાજ કાર્ય એક વ્યવસાય તરીકે સતત વિકસી રહ્યું છે. આ વ્યવસાયના 3 મુખ્ય આધાર છે: મૂલ્યો, નૈતિકતા અને સ્પર્ધાત્મકતા. મૂલ્યો. સમાજ કાર્ય સેવા આધારિત વ્યવસાય છે. તેમાં સામાજિક ન્યાય, માનવ સંબંધોની મહત્વતા, વ્યક્તિની ગૌરવની કદર અને સહાનુભૂતિ મુખ્ય મૂલ્યો છે. નૈતિકતા. વ્યવસાયમાં ગોપનીયતાનું પાલન કરવું, ક્લાયન્ટના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવું અને પોતાની મર્યાદાઓને ઓળખીને વ્યવસાયિક રીતે સેવા આપવી આવશ્યક છે. સ્પર્ધાત્મકતા. સમાજ કાર્ય ક્ષેત્ર સતત બદલાતું રહે છે. તેથી સમાજ કાર્યકરે નવા જ્ઞાન સાથે પોતાને અપડેટ રાખવું જોઈએ, નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને સંશોધન આધારિત પ્રેક્ટિસ પર ભાર મૂકવો જોઈએ. સંક્ષેપમાં કહીએ તો સમાજ કાર્ય ભારતમાં માત્ર સેવા નહીં, પરંતુ મૂલ્યો, નૈતિકતા અને સ્પર્ધાત્મકતા પર આધારિત એક વ્યવસાયિક ક્ષેત્ર છે. સમાજ કાર્ય પ્રેક્ટિસ માટેની મુખ્ય થિયરીઓ. સિસ્ટમ થિયરી. વ્યક્તિ તેના પર્યાવરણ અને સિસ્ટમના ભાગરૂપે જોવું. સાયકોડાયનેમિક થિયરી. વ્યક્તિના મનના પ્રભાવ અને પ્રારંભિક બાળપણના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવું. સ્ટ્રેન્થ બેઝડ પર્સપેક્ટિવ. વ્યક્તિઓ અને સમુદાયોની શક્તિઓ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું. કોગ્નિટિવ બિહેવિયરલ થિયરી CBT. નકારાત્મક વિચારોમાં સુધારો કરીને વર્તમાનમાં બદલાવ લાવવા પર ભાર મૂકવો.
આ થિયરીઓ સમાજ કાર્યકર્તાઓને ક્લાયન્ટની જરૂરિયાતોને સમજવા અને અસરકારક હસ્તક્ષેપ યોજનાઓ વિકસાવવા માટે માળખું પૂરું પાડે છે. આજના સમયમાં સમાજ કાર્ય બદલાતા સંદર્ભમાં ખૂબ મહત્વનું બની ગયું છે. ટેકનોલોજી, વૈશ્વિકીકરણ, પર્યાવરણીય પડકારો, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક ન્યાય આ બધા નવા મુદ્દાઓ સમાજ કાર્ય માટે નવી તકો અને પડકારો લાવે છે. ટેકનોલોજીનો પ્રભાવ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઓનલાઈન સેવાઓનો વધારો, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણના કારણે ઉદ્ભવતા સાંસ્કૃતિક અને સામાજિક પડકારો, પર્યાવરણીય પડકારો, આબોહવાની પરિવર્તન અને પર્યાવરણ ન્યાય પર ભાર, મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ અને જાગૃતિનું મહત્વ, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી, ભેદભાવ અને અસમાનતાઓનો સામનો કરવો. આજના ઝડપથી બદલાતા વિશ્વમાં સમાજ કાર્યકર્તાઓએ નવા દૃષ્ટિકોણ અને પ્રવાહો અપનાવીને ઉદ્ભવતા પડકારોનો સામનો કરવો પડે છે. સમાજ કાર્ય એક જ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. એ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે છે. કુટુંબ, બાળક, યુવા, વૃદ્ધ, આરોગ્ય, માનસિક સ્વાસ્થ્ય, વિકલાંગતા, પર્યાવરણ કે આફત નિવારણ દરેક જગ્યાએ સમાજ કાર્ય જરૂરી બને છે. કુટુંબ અને બાળ કલ્યાણ, પરિવારની સમસ્યાઓનું નિવારણ, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે કામ. યુવા કલ્યાણ, યુવાનોને શિક્ષણ, રોજગાર, માર્ગદર્શન અને સશક્તિકરણમાં સહાય. શહેરી અને ગ્રામીણ વિકાસ, સ્થળાંતર, ગરીબી અને શહેરી પડકારોમાં સહાય. વૃદ્ધ કલ્યાણ, વૃદ્ધોની કાળજી, સેવા અને સન્માનપૂર્ણ જીવન માટે સહાય. વિકલાંગ વ્યક્તિઓ સાથે કામ, પુનર્વસન, સમાન તકો અને સશક્તિકરણ. પર્યાવરણ અને આપત્તિ નિવારણ, કુદરતી આફતો, પર્યાવરણીય સમસ્યાઓ અને પુનઃસ્થાપન કામ. માનસિક સ્વાસ્થ્ય, તાણ, ડિપ્રેશન, કાઉન્સેલિંગ અને જાગૃતિ. આરોગ્ય ક્ષેત્ર, મેડિકલ સોશિયલ વર્ક, હોસ્પિટલો અને આરોગ્ય સેવાઓમાં સહાય. સમાજ કાર્ય જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, વ્યક્તિગતથી લઈને સમૂહ સુધી અને આરોગ્યથી લઈને પર્યાવરણ સુધી. જ્યાં સમાજ છે ત્યાં સમાજ કાર્ય છે. સમાજ કાર્ય એક ગતિશીલ અને અનુરૂપશીલતા વ્યવસાય છે. ઐતિહાસિક વિકાસથી લઈને આજના સમયમાં સુધી સમાજ કાર્ય સતત બદલાતા સમાજ સાથે પોતાને ઢાળતું આવ્યું છે. મૂલ્યો, નૈતિકતા અને સ્પષ્ટતાને આધારિત સમાજ કાર્યની પ્રેક્ટિસ આપણા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. બદલાતા સામાજિક સંદર્ભમાં આપણને નવીન અભિગમો અપનાવવાની જરૂર છે. વિવિધ ક્ષેત્રોમાં સમાજકાર્યની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલો આપણે સૌ સાથે મળીને વધુ ન્યાયી અને કરુણામય સમાજનું નિર્માણ કરીએ. જ્ઞાન એ જ એવી સંપત્તિ છે જે વેચવાથી વધી જાય છે. જીસેટ માટેની તૈયારીઓ આ જ્ઞાન પ્રવાહ તમને નવી ઊંચાઈ સુધી લઈ જશે. આગળના લેક્ચર માટે જોડાયેલા રહો. શુભમસ્તુ.